સિવિલ હોસ્પિટલથી મેઘાણીનગર જવાનો જે રસ્તો છે ત્યાં અત્યારે જે પ્રકારની સ્થિતિ રસ્તા પર જોવા મળી રહી છે, એક બાજુનો આખો જે રસ્તો છે તે પાણીમાં ગરકાવ હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। અહીંયાથી પસાર થતા ટુ વ્હીલર ચાલક હોય કે ફોર વ્હીલર ચાલક તમામની મુશ્કેલીમાં વધારો થયો છે। વરસાદે તો વિરામ લીધો છે, પરંતુ પાણી જે રીતે ભરાયા છે, પાણી જે રીતની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે, ખાસા પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। થોડાક જ વરસાદની અંદર અમદાવાદ શહેરની આ સ્થિતિ જે કાગળ ઉપર કામગીરી કરવામાં આવે છે તે જ બાબત સ્પષ્ટ કરે છે કે ખરેખર જમીની હકીકત કંઈક અલગ જ હોય છે। કાગળ પર કામગીરી થાય છે પ્રી મોન્સૂન કામગીરીના નામે, જે કેચપીટો સાફ કરવાથી લઈને બાકી બધા જે કંઈ પણ દાવા કરવામાં આવ્યા, થોડાક જ વરસાદની અંદર આ તમામ દાવાઓ પોકળ સાબિત થતા હોય તે પ્રકારની સ્થિતિ હાલ અહીંયા જોવા મળી રહી છે। ઠેર ઠેર પાણી ભરાયા છે। ગોઠણસમા પાણીની અંદર વાહન ચાલકોએ વાહન ચલાવવા મજબૂર બનવું પડે તે પ્રકારની સ્થિતિ છે। અલગ અલગ વિસ્તારોની અંદર જે રીતે વરસાદ ખાબક્યો છે અને વરસાદ બાદ જે પ્રમાણે પાણી ભરાવાની સ્થિતિ છે, પ્રશાસને કરેલા દાવાઓ પોકળ છે તે પ્રકારની સ્થિતિ અને તે પ્રકારના દ્રશ્યો અમદાવાદના આ વિસ્તારમાં સામે આવી રહ્યા છે।